નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક આધુનિક ખેડૂતની મુલાકાતે છીએ તો આપણે એમનો પહેલા પરિચય લઈએ. તમારું નામ જણાવજો. પટેલ દિલીપ કુમાર નારાયણભાઈ, રામપુર નવા, તાલુકો ઈડર. બરોબર છે. તો તમે આપણે જે યુનિ ગેંગ છે એનો તમે લગભગ 2 વર્ષથી ઉપયોગ કરો છો ને આ બટેકાની અંદર, ને આ 3જું વર્ષ લગભગ છે, તો તમને આમાં શું અલગ જોવા મળે છે? યુનિ ગેંગથી એમાં 0.1% જીબ્રેલિક પ્લસ માઇક્રોન્યુટ્રન આવે છે. એના લીધે છોડ ખોરાક લેવામાં મદદ કરે છે. અને બીજું કે બટાકાની સાઇઝ બનાવે છે, ઉપર છોડની શાઇનિંગ રાખે છે. અને આનું રિઝલ્ટ ખૂબ સારું છે યુનિ ગેંગનું. હું મગફળીમાં પણ યુઝ કરું છું અને બટાકામાં 50 દિવસે એક ડોઝ અને 70 દિવસે બીજો ડોઝ, એમ 2 ડોઝ આપું છું અને રિઝલ્ટ સારા છે આના. બરોબર છે. ને ગયા વર્ષે તમે આ વાપર્યું હતું, આપણે 1 એકડમાં કેટલું કાનું પ્રમાણ રાખો છો? 1 એકરમાં 1 લીટર લેખે હું ચડાવું છું, એમ 2 ડોઝ ચડાવું છું 2 લીટર પ્રમાણે. બરોબર. ને કેટલું ઉત્પાદનમાં રહ્યું? ઉત્પાદનમાં પ્લસ થાય છે. બરોબર. એવરેજ 650 મણથી 700-800 મણ જેટલો એવરેજ રહે છે. બરોબર છે. જે નોર્મલ જે હોય એના કરતાં થોડુંક પ્લસ થાય છે. બરોબર છે. જો તમારે જે આનો તમે ખર્ચો કરો જે કંઈ, તો એ તમને પૂરેપૂરું આમાં લેખે લાગી જાય કે પૂરેપૂરું તમને વળતર મળી જાય? પૂરેપૂરું વળતર મળે છે. બરોબર છે. તો બીજા ખેડૂતને શું ભલામણ કરવા માંગશો? યુનિ ગેંગ વાપરવું સારું છે. બીજા બધી કંપનીઓના આવે છે 0.01% જીબ્રેલિક, પણ યુનિ ગેંગ યુનિવિયાનું સારી પ્રોડક્ટ છે. અને યુનિવિયા પણ ઇન્ટરનેશનલ કંપની છે, તો સારી બ્રાન્ડ વસ્તુ આપે છે. ઓકે, તો ખૂબ ખૂબ આભાર. તો ખેડૂત મિત્રો, આનો તમે ચોક્કસથી 50 દિવસે બટાકાની અંદર અને 70 દિવસે બટાકાની અંદર ચડાવો અને ખૂબ સારું ઉત્પાદન મેળવો.